ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. આજે ઘણા ટાઈમ પછી મને પણ યાદ આવી ગયું અને સાથે સાથે તમને બતાવવાનું પણ યાદ આવી ગયું. જે ટ્રાયપોડ પહેલાં તો સરખું કરવું પડે એમ છે. હા, હવે કંઈક સરખું થયું. બરાબર. આજે છે ને આપણું હોમમેડ બાર્બેક્યુ, એની માટે ફેસ અહીંયા લાવવો પડશે. ફાઇનલી એની અલગ જગ્યા ઉપર હતું, ત્યાંથી આપણે પાછા એને માર્કેટમાં લઈ આવ્યા છીએ. અને ધીમે ધીમે મેં હજી શરૂ કર્યું છે. કોલસા હજી શરૂ નથી થયા, એ શરૂ થઈ જાય પછી આગળનો કાર્યક્રમ શરૂ કરીએ. પણ કે દિવસનું હું એને મિસ કરતો હતો, કેમ કે આપણે શું છે ગુજરાતમાં તો 12 મહિનામાંથી 11 મહિના તો ગરમી પડતી હોય, એટલે બાર્બેક્યુ પાસે એક તો આમનું ઓલરેડી એટલી ગરમી થતી હોય, એમાં આની પાસે ઊભું રહેવામાં કેટલી ગરમી થાય. પણ આજે આપણે ફાઇનલી થંબનેલ જોઈને તો ખ્યાલ આવી જ ગયો હશે. આજ બનાવીએ જબરદસ્ત મસ્ત મજાની વસ્તુઓ નહીં, પણ અત્યારે તો ડિનર ટાઈમ, કેમ કે હમણાં સેમ શિડ્યુલ ચાલે છે ટાઈટ. તો આ છે અમારું હોમમેડ બાર્બેક્યુ, પણ હજી મેં શરૂ જ કર્યું છે, કેમ કે બધું સાથે સાથે મેચ ના થઈ શકે. મેચ નહીં, પણ સાથે સાથે શરૂ ના થઈ શકે, કેમ કે હાથે થોડાક ખરાબ થાય મારા, એટલે એ બધું તે ધ્યાન રાખવાનું ને આપણે. પછી કેમેરો ના પકડી શકાય એવું થાય, એટલે ઘણા બધા ઇસ્યુ નહીં સામનો કરીને આપણે આ કરતા હોઈએ. કોલસાએ ઘણા ટાઈમથી આમનામ પડ્યા હતા, એટલે એની તે ભેજ લાગી ગયો હશે. ભેજ જોકે શરૂ તો થઈ ગયા છે. જો વધારે પડતી મહેનત કરાવે એમ હતા ને, એવું નથી થયું. નકર ક્યારેક ક્યારેક આ ચૂલાવાળી વસ્તુ બહુ વધારે પડતી મહેનત કરાવી દે. પણ આજે એવું કાંઈ વાંધો આવ્યો નહીં. તું નહીં જા અંદર, અમુક પાછા ન જાય અંદર, એને પાછા સમજાવવા પડે. આમ જોવો, હજી તો બાર્બેક્યુ છે ને તૈયાર થઈ રહ્યું છે, એટલે ટૂંકમાં હવે ફૂલ એન્ડ ફાઇનલ. હવે આ તો ઘરનો છોકરો આવ્યો ને, એટલે બીજું કાંઈ કહેવાય નહીં. બાકી ગાવ ઊભી બસા નહીં. જુઓ કે એક મકાઈ તો પહેલાં શેકી દો, કે તો પહેલાં હવે બચ્ચાને એક સરસ મજાની ફટાફટ આમાં ધડબડાટી બોલી જાય એવું છે, એટલે એ શેકાઈ જશે ફટાફટ. હું હજી હમણાં 500 હાટું બોલી રહ્યો, ત્યાં તમે કીધું. મેં કીધું હજી તું આ બાર્બેક્યુ કરી રહ્યો છું, રીંગણા નાન તેને મેં કીધું શેકવાની તૈયારી હમણાં થોડી વારમાં કરું. ત્યાં મેં કીધું હજી ગાવ બસા નહીં ઓર લૂંટેરે આ ગયે. હા, પણ એ હમણાં કરી દઉં તમને, કરી દઉં. ચીપિયાની ક્યાં જરૂર છે? અહીંયા ઘણા બધા છે આપણી પાસે, સરિયા ઘણા બધા રાખીએ છીએ. કેમ, શું કામ? એક નહીં ને 4-5 લઈ જાઓ, આપણી પાસે ઘણા બધા છે. હેન્ડલવાળા પડ્યા અંદર ઓલામાં ડ્રોવરમાં, લાકડાના હેન્ડલવાળા હોય, સુવિધા બધી હો. रखना पड़ता है. मैडम जी आ गए हैं बाहर. हेलो. काफ़ी दिनों के बाद. नहीं, 2 દી પહેલાં જ આવ્યા હતા. હજી બહાર તો એ રોજ આવે પાછી. ચલો, અમારા રીંગણાના ઓળા બાર્બેક્યુમાં શેકવા માટે તૈયાર થઈ રહી છે બધી સામગ્રી. એમાં લસણ આવી ગયું છે, રીંગણા આવી ગયા છે, ટમેટા આવી ગયા છે અને પ્યાજ આવી ગયા છે. અને મેડમ મરચાં નહીં હે, છે જ નહીં. હા, એમ આમાં નથી ટૂંકમાં. મેડમ ભૂલી ગયા હોય કદાચ, પણ એમ જ હતું, ભૂલી જ ગયા છે, એટલે યાદ કરાવી દઉં એમ. એ પારશો, ઓલી કાથરોટ, ઓલી આખી કાથરોટ લેતા બેટા ડોડાની, ઓલી ડોડાનું આખું બંચ લેતા અહીંયા. બાએ કીધું છે, તો બા નહીં શેકી દઈએ હારવાર, એટલે એક કામ આડેથી મારે પૂરું થાય. બાને ડિનર જ આમાં થઈ જશે. હા, બાને ડિનર થઈ જશે, પણ અમે અમારા રીંગણાનો વારો રાખીએ હવે પછી. આવા દે. એટલા બધાય ખાઈ જશો તું બા થઈને?
ગોવા સ્પેશિયલ દઈ ગયો ઘરે આવી. પહેલાં ફોન આવ્યો કે મામા ક્યાં? મેં કીધું ઘરે. મને કે ખાવા છે? મેં કીધું એવું તારે પૂછાય જ નહીં. એમાં અમે તૈયાર જ હોઈએ. હું હા એટલે એ દઈ ગયો કે મારા મામી કે રહી જાય. ફૂટે હો કોલસા ક્યારેક ક્યારેક. હાથ પણ દાજે નકર આ ફૂટે નહીં. અને પછી છે ને પવન મારતો રહેવો પડે, નહીંતર બધું અટવાઈ જાય પાછું. માંડ કરીને થયા હોય ને એ પછી અટવાઈ જાય પાછું. ડોડા શેકાવા મીઠા ધડ બડાટી બોલે. ધ્યાનનું આપી કાળે થઈ જાય. હાથ કોનો અડ્યો ખબર છે ને તને? આખું ઘર શેકી હતી ડોડા. હવે તું બાને નવા ઓલા શીખવાડ્યા કરે એટલે મેડમને શું છે રોટલા રોજ ખાવા મળે. હજી શેકી નાખવા છે ને? આને ઉતાવળ હતી પારસવાને એટલે મેં તો કરી નાખ્યા. તો પણ થોડાક રહેવા દઈએ પછી પાછા શેકશું. તમે કયો એમ કરું બોલો. બસ એટલા બસ कल वापस से करेंगे. आने मालिश बालिश हो गया सब कुछ के बाकी है? तो ये તમે કરો. હાલો મારા હાથ છે કાળા ભમ્મર હાથ છે. એ કાળા થવાના હોય પણ પછી મારો કેમેરો ને બધું કાળું થાય. ऐसा होगा ना, तेल लगा के मालिश करना होता है. बा बढ़िया सा निकल जाएगा. એને એવું બધું નાખવું હોય અહીંયા લઈ લે. चलो मैडम जी इसमें डाल दीजिए लहसुन बैंगन के अंदर. चीरा मार दीधा है क्या? जो सरस मजाનું લસણ ભરી દો, મરચાં ભરી દો અને પછી માલિશ કરકે આને દીજીએ. થોડી ગોલી થઈ ગઈ છે ને પેલા ઉડાડી દઉં મેડમ એટલે પછી ઉડે નહીં. શું કહેવાય એને? રાખ થઈ ગઈ છે થોડીક. થોડી વાર આ બધું સેટ કરવામાં. રેડી? ચલો મેડમજીએ સરસ મજાના લસણ મરચાંમાં ભરી દીધા છે. પછી હું એક ફોન કોલમાં થોડુંક લેટ થઈ ગયું હતું. લેટ ટમેટા લાવો આવવા દો. સરિયામાં ઉપરથી આમ ક્રોસ નાખવાનો હતો ને મેં નાખી દીધો હતો સેન્ટરમાં. એટલે એ તો પોચો થઈ જાય તો પાછો ગોળ ગોળ ફરે. મક્કા કી જેમ નહીં હોય. આ ગઈ હે ટમાટર. આમાં ફૂટશે ટમાટા. કાંઈ વાંધો નહીં. ચીપીઓ લાવી? હોમમેડ બાર્બેક્યુ છે. યસ, મેં જાતે બનાવેલું છે. આ મહેનત એમાં જાતે કરેલી છે. પછી આ રીતે ફોન વાગ્યા કરે અમારા બધાયના. કેમ પણ મેડમ થઈ ગયા ને? સુપર સ્મોકી કરવા છે? સુપર સ્મોકી. હા લે, બધી સુવિધા છે. હોમમેડ ભલે રહ્યું. સુવિધાના નામે 100% મીંડું નહીં બીજાની જેમ. ચલો રેડી ને? સુગંધ જો આવી એની. લાવો ડીશ, લાવો ડીશ.
એમાં ને એમાં નાખ દઉં ને કે તારે ડુંગળી કાળી પડી જશે આ બાજુ આ કડું પછી આ બાજુ આ ઓલી હમણાં મેટલ બેલ્ટ એ બધું કાઢી નાખવું પડે એ બધું ગરમ થઈ જાય છે જો થઈ ગયા ને મસ્ત ટમેટા શેકવા વધારે હવે એની છાલ તો નીકળી ગઈ છે એટલે જો આવી હા ક્યું આપી દો મસાલા વાળું બા ખાઈ ગયા કે છે હા બનાવી દઉં થયું કાંઈ નથી ગરમ તો લાગે ને દેખીએ ये हो गया हमारा હવે તો આ તો અંદર કરવાનું છે ને બાકીનું તો કે એ અહીંયા મૂકી દેવું છે હવે તેને ક્યાં જાજુ કાંઈ શેકાવા દેવાનું તેલ એકવાર ગરમ થાય બા એટલે સીધું અહીંયા મૂકી દેવાનું લોહીવાન અંદર મૂકી દે હા લે થાય જ ને ન થાય બા મસ્ત થઈ જાય ને લાંબુ કાંઈ ટાઈમ છે નહીં કાંઈ દેતવાત નાખ દઉં ન હોય તો એટલે ઘણા બધા છે હજી અહીંયા જ છું આમનામ જ જો પછી ફાઇનલી છેલ્લે એવું નક્કી થયું પછી હવે ચૂલો અલગથી પાછો કરવો અને આ બધું અહીંયા કર્યું છે ને ઓળો અંદર વઘારવાનો ગેસ ઉપર તો એ બધુંય તો મેળ નહોતો પડે એટલે પછી આમાં પાછા થોડાક કોલસા નાખી મેડમને મેં કીધું હવે એ તો બધું શેકાઈ ગયું છે હવે ખાલી વઘાર કરવાનો છે તો એ તો એટલામાં આગળ કપડાથી બોલાવી દઉં એવું ગરમ કરી દો એટલે બધો ટેસ્ટ અહીંયા ને અહીંયા જ રહે અહીંથી ક્યાંય જતો ન રહે એટલામાં मैडम ने सब कुछ तामझाम सही कर दिया है सभी चीज़ों का લોયું આવી ગયું છે મસાલું આવી ગયું છે રીંગણાની છાલ ટમેટાની છાલ ઉતરી અને એનું મેશિંગ કે કટિંગ જે કહ્યું એ મેશ થઈ ગયું છે મેશ અને હમણાં મેડમ અહીં આવી જાય હાણસી લઈ એટલે આગળ અમારો ઓળો તૈયાર ઓહો આ વ્લોગ આવશે ત્યારે તો બહુ જૂનો થઈ ગયો હશે એટલા માટે અને આજનો જે વ્લોગ પબ્લિક થઈ ગયો હશે એ તો હજી મને ખબર નથી ટાઈમ ઓવર જતો જાય છે ઉભા રહ્યો તમને એને સરખું કરી દઉં મેડમ કે ચલો એમ આમાં ચલો ન હોય આમાં સરખું કરી દેવું પડે તમને મારે ને કે ચલો થઈ જાય બહુ દાજે જો તો હાલ છે રેડી ને તા હવે તારે જેટલો તા લાવવો હોય એ ઉપર કહેજે મને એટલે એ રીતે આવશે તા લઈ લે ને હાણસીથી ઉપર લઈ લેવાનું બીજું તો શું હોય આમાં તા લઈ લે આ નવું એક્સપેરિમેન્ટ છે આ પહેલી વખત છે આ જૂનું નથી બાર્બેક્યુમાં શેકું મેં બહુ બધું પનીર બનાવી બ્રોકલી બનાવ્યું ઘણું બધું કર્યું બાર્બેક્યુમાં પણ આ પહેલું એક્સપિરિયન્સ છે જોઈએ કેવી મજા આવે છે બધો પ્રયોગ કરી લેવાય એક વખત આમાં સફળ થાય તો પછી આપણી કુકિંગ ચેનલ ઉપર પાછા આવું કંઈક લઈ આવીએ આ નહીં એને સિવાય નહીં આ ચાલે ચેક કરો મેડમ આમાં કાંઈ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે મારો પણ એવું કેમેરો બહુ નજીક નથી લવાતો હા એમ સાવ બંધ થાય એવું નથી કરવું આપણે આમ દૂરથી રાખીએ આમાં તો ચડાવી દે તો આમાંય શરૂ થઈ જાય પંખો એમ નહીં કે આમ થોડો અંદર કાંઈ અંદર લઈ જવાય પંખો હોય તો ઠંડો નથી કરવો એમ ગરમ નથી થતો એમ મેં 5-5 કલાકની આ જ કેમેરાથી સ્ટ્રીમ કરી છે મેડમ જે આપને ખ્યાલ છે વ્યવસ્થિત રીતે એટલે એમ તકલીફ એમ નથી પણ વિધાઉટ માઇક નહીં માઇક હતું જ પણ હવે ગળે છે ને પરસેવો એટલો વેળો ને મારું ઓલું ફોર્મ છે ને એ પલળી ગયું છે હેલો હાલો પટેલ જમવા
બોલાય નહીં. આ ખાલી આમ હાથમાં હોય ને એક શબ્દ બોલી ન શકાય કોઈથી. વાહ, આવી ગયું સરસ મજાનું તેલ. હા, આમાં થઈ જાય ટૂંકમાં. મેડમ ટૂંકમાં આવવું હોય તો પછી પહેલેથી કાચો કાર્યક્રમ હોય તો ન કરાય, એમ વાર લાગી જાય જાજી. લે 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 દાજમાં મનસો પછી. પ્યાજ આ રહી હે જાય મોલે હમા એની પણ બધું લોયું તો નાનું લઈ આવ્યું કે સમાડી દઈશ. સમાડી દઈશ તો ઓકે. એક રોકેટ સાયન્સ છે, જો અહીંયા છે ને જગ્યા હોય, બ્લોવર હમણાં લઈ આવું અને ખાલી અહીંયા એકવાર ઝૂમ કરું ને ખાલી, એટલે ઉપર મેડમને જે કાંઈ કદાચ ઓલા ભજીયા તળવા હોય ને તો ભજીયા તળી લેવાની છું. જો આમને મેં અંદાજ આવી જાય. એવું ઉપર લેતા જાઓ. આવી ગયો મોટો. चलो अब जाएगी हल्दी, नमक और हल्दी डाल दीजिए मैडम. डाल दी है. આપણે પંખો શરૂ રાખીએ એટલે કાંઈ પાછું ન પડે. મેડમ ચમચો નહીં, પછી મેડમ તાવીથો જ લઈએ. એ તો મારો બૂચ મારેલો છે. ઈ જ છે મારો જ આ છે. મને મારા સામાનની મને ખ્યાલ હોય ને, એમ નહીં, આમ અલગ સામાનની વાત છે ખાલી. મારું ને તમારાની વાત જ નહીં. નહીં ડાલી દો છે, નાખો એ. હાલો જલ્દી. હવે ઓલું થઈ ગયું છે, જો ને પલ્લી ગયો આખો. યસ, તો મજા લેવી હોય તો મહેનત તો કરવી પડતી હે. એમાં કાંઈ આમ તેમ નથી કાંઈ તકલીફ તમ તારે, અને પછી હાથે દુખી જાય છે. આમ તો બ્લોઅર લઈ આવવું. હવે થોડીક વાર માટે હું મેં કીધું ઉપર જાવું ને પાછું ઘટતું નથી, તાપે નથી ઘટતો. પેલા બર્ન ગાર્લિક આઇટમ્સ ની જે સ્મેલ આવે ને, ફાઇન ક્યુઝિન રેસ્ટોરન્ટમાં એ સ્મેલ આવે. એ લોકો સ્મોકી ફ્લેવરથી જ બનાવતા. યસ યસ યસ. હવે આમાં કંઈ સુગંધ તો નો ફીલ કરાવી શકે, મોકલી શકાય માઇક થ્રુ. પાણી પાણી દેખો પલ્લી ગયો છો આખો જ. હાલો મેડમ આવા દો જલ્દી, હાલો એટલે પૂરું થાય फटाफट. ये गई लाल मिर्च, ये मेरा बच्चा लेके आ गया साथ में पानी. कर कर પાણી ક્યાં જ ભરીને આવ્યો હતો? પાણી ક્યાં જ ભરીને આવ્યો હતો? હા, તો અત્યારે ગોળામાંથી લવાય. પૂરું થવા આવ્યું. ધીમું ધીમું થઈ ગયું છે. નાખું પવન મેડમ? આવી ગયું જીરું ને બધું? કેમ પણ મારી મહેનત રંગ લાવીને મેડમે હાણેસીથી પકડીને એક બાજુ લઈ લીધી. દેતવામાં ભારે થાય છે. નાખી દો. ચલો આન દીજે. એ તો વધારે સારું, મારે કેમેરા નજીક લાવવા થાય. अपना कैमरा आ जाता है नजदीक. सुगंध जो हवे हवे जो मैडम है आज तो संपूर्ण भट्ठानो वाળો જ થઈ ગયો સંપૂર્ણપણે. ચૂલે ચડાવવાનો કંઈ પ્રશ્ન જ ન આવ્યો. બસ હવે એકવાર છે ને ખાલી એને હીટ આપી દઈએ ને એટલે કાર્યક્રમ પૂર્ણ થઈ જાય અમારું. પૂર્ણ થઈ ગયો છે. હા એમ, પણ એની હાટું પછી તું કેટલું કર મેડમ કે, ત્યારે પછી હું આ પાર્ટી પછી ન હલાવું.
પછી મેડમ કેટલું કરે ને આ બધું મેડમના વિષય લેન બારની વાત છે આ બધી. हो गया मैडम, बच गए. હું ચપ્પલ પહેરીને જ આંટા મારતો પછી હાથ ધોવા ગયો. મેડમે કીધું ઇટ્સ ઓકે નાવ, હવે પવન નાખવાની જરૂર નથી ને આ જે છે એ પણ વધારે લાગે છે એવું કીધું ને મેડમ અક્ષરીએ. એટલે હવે થઈ ગયું છે અમારો ઓળો બની 100% ભઠ્ઠાનો ઓળો તૈયાર થઈ ગયો થઈ ગયો છે, બરાબર. અને રોટલા પણ રેડી છે. તો હવે સીધા અહીંથી જશું ડિનર માટે. અને આ અમારી નાની એવી મહેનતને આ કંઈક નવીન પ્રકારનું આપ સૌને કેવું લાગ્યું એ કમેન્ટ સેક્શનમાં જણાવજો પાછા. સુગંધ સરસ આવે છે એટલે જેને ખાવાની ઈચ્છા થાય તો અત્યારે તો મોસ્ટ વેલકમ, પણ તમે આવી નહીં શકો એટલે ઘરે બનાવજો ચાલે. ને રીંગણા અહીંયા શેકી જાજો હા યસ અમારા બાર્બેક્યુમાં, બરાબર.